કે આ ગોવર્ધન નાથ છે ને એ જ આપણો ભગવાન છે। એ સમયે કાળાની અંદર બધી સામગ્રી ભરી આજે આખું વૃંદાવન ગોવર્ધન નાથ પાસે આવ્યું છે। સુંદર એવું પાડો એ સમયે લાલાએ કીધું કે જાઓ યમુના જળનું પાણી લાવો, ગંગા જળનું પાણી લાવો, પંચામૃત લાવો, આ જે ગોવર્ધન નાથ છે એને સ્નાન કરાવો। એ સમયે ઇન્દ્રને ખબર પડી કે આજે મારો યજ્ઞ નહીં પણ ગોવર્ધન નાથનો પૂજા થઈ રહી છે, મારી પૂજા નહીં થઈ। એ સમયે ભગવાને ઇન્દ્રને ક્રોધ આવ્યો છે। ઇન્દ્રએ વરુણદેવને કીધું કે જાઓ આકાશ માર્ગની અંદર તમે જાઓ, બધા વાદળા બની અને મુસળધાર વરસાદ કરો, વાવાઝોડું લાવો।